હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા હા તું કેતો તો કારે બાપા સીતારામ જ્યો બાપા સીતારામે જઈને પણ જોતો ખરો ખાઈ ખાઈને પાડા જેવો થયો હારે મને તો ઘેર ખાવું ઝેર ખાવું હા. પણ મને રોમ રોમ એવા કરો ને તો એને બેટી ચલા ખબર પડે હા, શું કીધું? ખબર પડે. મોટો હું કશું કહેતો ને તું ને તને બુદ્ધિ ને હું તને ભમાઈ દઉં છું મારા ઘેર કોઈ આવી રીતે આવ્યો છું. તમે હુતા તો એના લીધે મેં કીધું તો રામ હૃદય જગાડે ટવકો પડે મામનો મગો ને ભૂલી ગયો તું એ તારા ભાઈઓ છે આવકારો તો હારો હાલ શું આવકાર વાળા આવી રીતે રોમ રોમે તું આટલો વર્ષમાં ગાઢે મારું એમ કેવું એટલે તમે ધરતી ઉપર કાઢે શું તારે તે ભૂસ્યા બે દોડાય આનો વાપર તો ખરો. બૈરો કે ગાડ્યો દે બૈરો કે ગાડ્યો દે આવા આ આવા રોજે ચાર પાઈ ચીવડી આવડી લઈને બેઠો નેટ ઈએ માતો નહીં પણ મારી એકલા સાડી રે હું ફીટો ફીટાઈ પણ તને દઉં ખબર તો જોવાનું હોય કે આખા ગામનો હોય બિહારવાના ઢોલિયામાં પણ તને ખબર તો હોય. ભાગે તું ઢોલી ઉભો બધા નહીં ભાગુ બેસતો નબળા ભાઈ જાત નવું લાવશું નવરા જેવું આમ ઉભોય નહીં રે નાહી ગઈ હા તું બે જા ભૂઈ ભાવ કા ઓય બેન ને માર ચપ્પલ લે હોય બે જા લે મસ્ત જગ્યા રે યાર હું આવતો વભર શીખા આ તો કહેવા વાળું કહી રહ્યા પણ આ ભાઈને હું હોય ઘેર ખાવું ને ઝેર ખાવું વભર જો બોલતો ને તોડી હરીને ચોડી દે બધી ખબર હે તમે ચમચો છો એ હા, વાહ, કોને કોઈ વાર એવો નહીં ટાળ્યો હોય કે ચોક જમણવાર હોય ને તરત ડીશ લઈને પેહી જાવ આમ આમંત્રણ હોય જવું ના જવું બોલે એટલે ક્યાં છે આમંત્રણ હતું અલ્યા પણ ગુરુ પૂર્ણિમા તું દર્શન કરવા જતો બાપા સીતારામ છે દર્શન કરવાની જવાનું આમંત્રણ હોય યાર. વાત કરો ગામમાં હાથ ગાયનું પેલું નૂતરું હાલે ને તો આનું હાથ ગાયનું કેટલું હોય ખબર 21 રૂપિયા અને વભાડ એકલો તો ના જાય હજુ હોજવેણ લઈને જાય હવે 21 રૂપિયા જેમ કરું ખબર હા માલ લગન વખત 21 કર્યા હતા એ જો કોક નોકરું કર્યું હોય નહીં તારા ઘરની ચા નહીં પીવી જા તો મેલાવડો તારા ઘરનું પાણી નહીં પીવું અહીં લાવો છે અને તું થેલામાં ભરીને લાવ્યો ને એમાં અમારે કોઈ લેવું નહીં તમારું ઉલ્લેખ લાવ્યો એટલે નખરો મિલક નખરો નહીં લે તારી શોગન ભાઈ એટલે સોને તો જુઠ્ઠી હું કહી તું તું મરી જાય એમાં હું રાહ જોઉં હવે હોય તો રાહ જોતા હશો પડાઈ લેવું એવું વિચારું હું એટલીમાં પૂરું નહીં બોલી કરતો એટલે તું એવું વિચાર તું ખબરનો જીવ એવું વિચારું મટી જાય હવે નખરું મિલક નબળા તારી શોગન એટલે હું મારી સોગર આ ચૂકલું થાય પાણી વગાડે છે ફોન કરી એટલે આ પોણી લાયક કેટલા મરી ગયો એટલે આ છૂટી જાય તો હારું પાર આયા અને કંટાળે છીએ હેડ તો હેડ મરી ગયો હેડ હમણાં જતો રહે હાલ ને કરચી લે નખરા કરતો લાગે મને કોને પાણી પોણી પીવું છે ને? જો. હવે હું બાજી લઈ ગયું કોઈ આટલું આપી વાભળ તારી કશો ઉભો રહેજે એટલે ભૂસો લાગે જા કઠું રોટલો પડે લેતો ને એ ખવરે કેમ પાર આવે ખાઈ બેઠો હરમનું લઈને આવ્યો ખાઈ બેઠો પેલા આપણે ટવકા પાડ ને પેલી બજારો આપણી જો બેઠી બધી ભાઈઓને બોલાવ એટલે દીપક ગોડાળું છો એટલે હેડ કે હેડ આખો દાડું વાડમ બધો બધાય એ જેઠા અહીંયા એટલે હેડ કે હેડ એ બાજુ પાવડો લઈને આયો એટલે જો આવ્યો તો અને બુડા પવન આપે છે ને તું એ બોમ્બે શેટો આઈ બે હું અહીં એ બાપા અહીં તો આવ્યો બે હોનું એ રાખતો હા શું હા એટલે તમ શું એટલે તારા ભાઈને એટકી આવે એમાં ટવકો પાડ્યો તને અમારે બેનો રાગ જ નહીં બધા મોટા હેડ્યો બે હાથ તું બાપા આના તો ભાઈઓ હકે શું હે બધા નહીં એટલે અમારે રાગ જ નહીં હા વફળ તારે બે માં જણ્યા નહીં માં જાણે છે ને મારું વફળ અરે તો કાઠિયાવાડમાં જઈને આવ્યો બાપા સીતારોમાં એટલે પ્રસાદ આલી ને ઘેર એટલે હું પ્રસાદ નહીં આલી આટલી બધી પ્રસાદ ઘેર આલી હે અરે આ પરસાદી તો આવી તો પરસાદી માં તો રાગ હોય યાર ઓમ નહીં બોલતા અમે એટલે હમણાં એટલી પાટણ પેલી દિવાલમાં પહેરી જાય તારા મનને એટલે પ્રસાદો ને ખાવામાં તમારો રાગ હોય તમારી બેન અને ઓમ તું કઈ રાગ નહીં લે તારો ભાઈ છે તને ખબર બુદ્ધિ પોકા ના હું તો જવું યાર શંકા ચમ જવું એટલે અમારે રાગ જ નહીં મારા અલ્યા, મારે વાત જો ખબર. એક વાત આપો અમાર રાગ અમો એ ખાવામાં રાગ બીજા નહીં વાત એને ખાવું હોય તો હું તો એને ગટુ પાણી નહીં પીતો આર્યો આઠડા જેવો છે પેલો તગડા જેવો છે મારા બેટા હરામ તમે તમે ચમકમ બોલાય કે એટલી ચાલુ રહે અલ્યા ઈમો શું 1 મિનિટમાં મટાડી દઉં જાણતો છો એનો ભાઈ હે તો એટલે હું કોઈ તારા પાસે દવા હા રોજ મોટી દવા શું દવા હા આ ચંપલ જોયું આ બોલ
આપણને તો ખબર હે કે ચપ્પલ સમો હુંગાડા મને ખબર હે. આપણો કોનો રંગ જ લ્યો આજી રે માજી રે. એટલે બધા એવા જ ભેગા થયા શું જો શંકા હાલ હુંગાડું ને હા. તરત હેતકી ને છે આ તો લે મટાર તારો ભાઈ હે. અલ્યા હું હુંગાડું આ હેતકી દે હી જા દાદા મારા એ મારો જે હાથમાં આવે યાર તમે કહો તમે શું કરો આવ્યો હોય બેઠી એટલે તમે બેઠી રહી હતી આનાથી સુંઘારવાય આ સમય વપરાય. વાત વાપરી હતી મારી વાત હોભળ. પેલું ડેટકું હોય ડેટકું એટલે કુવામાં ફરતો જ એમ કાંઈક આટલી જ દુનિયા હે બહાર નીકળે તને ખબર પડે કે દુનિયા કેટલામાં છે. તારો બાપો ભાઈ આવતી હોય ને એમાં હુંગાડા ના હુંગાડા. અલા મર મર હા હારા હા, મળે એટલે. પેલો ફેફો થઈ ગયો ભાઈ હે તારો. જવા દે ને ભાઈ ને પેલો તારો કાકા વાળો તો જો ખાવું હોય તો લે જેઠા અને કોક આય આય રંગજો આવ્યો હે. ગમતો એમ એકલો જઈને આવ્યો બગદાણા મને કીધું તે તું એ મફતિયો જો તો તારે મફતિયું બેસી જવું તું કે હું હેડી જતો તો એને કીધું ગાડી લઈ લે એના માટે કે છે, ગાડી લઈ લો ગાડી થોડો લે હેડી જવું પડે તારે. એક વાત કહું, એક વાત કહું. હા ને એક બૈરામાં ટેકો મારું જોરથી કરજે રહ્યો એટલે કોઈ હાડાઈ ના રહ્યું હોય. સમજો ને? બરે દે એટલે આ ચમ ફેર ના પડે એમ. જીવ જીવ જાય એવું થઈ ગયું તો દવા કરવા આવ્યો કે મારવાની દવા કરવા આવ્યો મેં એવું આપેલું કે એક ટેકો માર્યો તો બંધ થઈ જાય ભાઈ, મને કોક હડાઈ ગયું છે કહું. મેં એવું વાપરેલું જે મારી જોડી આવ્યું હોય ને એ રાઈટના ધોબલા પકડે ને વાયર પકડે ને તો એ મન મટી જાય એટલે શંકા પકડજે તું અરે વાહ, મને તો હવે ખબર પડી કે હારું જેવું કરો ને એવું તો ભોગવવું પડે. આ હરામનું ખાઈ ખાઈ ભોગવો હે. શંકા એવું નહીં લે તમે દુશ્મનો ઉપર પડ્યા રે તું બંધ આ દુશ્મનો મારા ઉપર પડ્યા તમે બે ભાઈએ તને ખબર છે જો તું નોમ ના આવતો તને કહી દઉં બે અમારું. જણા ઉપર પડ્યા મારો જીવ જાય એવું થઈ ગયું હારું મરી જાય તો એ એકથી ચાલુ થઈ ગઈ એમાં તું ભાઈનું વિચારે કે એમનું વિચારે મારા એકથી શની આવી ખબર હતા આ બે ભાઈ ઉપર પડે મારા એ તું નોમ ના લે, મારું તો ના. આ તો હું જાગી ગયો ને મને મારી નોકત મને મારવા આવ્યા હતા અને તું ઈજો પક્ષ ખેંચો એટલે તને કશું ન થાય શું પાડા જેવો થયો એટલે અમે તો રોમ રોમ કરવા આવ્યા હતા. એટલે ઉપર પડીને ગમ થાય ઓમ પડીને ઉપર પડ્યા ઓય એટલે હેડ કે હેડ આ હેડ દાંતેડો ને ફાતેડો ને હેડ. તમને તો દડું પાઈ નાખ્યો તો દાજ હલાઈ નહીં બેન હું કેવું તમને હા અને આવો તો ડોક્ટર ને કહો એટલે કર્યો હો ફોન કાલની વિઝિટ લખાવી હમણાં આવવાનું. બોલો એવું. આવો રામ રામ રોમ રોમ. જો આ દાંતેડો લઈને જાય છે ને આ કોકના શેઢા ચોરવાના ચોય કરવાનો ખેતર છે. બધા ભાઈઓ એવા આ છે. બધા આવી મુખવાડે હોલે આવી કેમ ઘરે ભેંસ્યો બધેલી માટે કરવું પડે યાર બધું રાખવી હોય તો બધું રાખવું પડે. અને શું થયું ભાઈ આ પૂછ હું બગદાણા જઈને આવીને ઊંઘ્યો તો અને આ બે જણા મને મારી નાખવા ઉપર પડે મારા ચાલુ થઈ ગઈ એટલે આ નોમ ના લે અમારું. તાણ ચમ ઉપર બે જણા મારા ભાઈને મારવા મોકો છું હે મારા ભાઈને જો આ શ્વાસે ચડે એ તારો ભાઈ થઈ ગયો તો મારો ભાઈ છે ને વાત કરે એટલે હાલ તો આવ્યો કેતો તો મારે રાગ નહીં લે. બોલે બાજે ગમે એવો ભાઈ પમવા આવે બીજો ના આવે એટલું યાદ રાખજે શંકા એટલે એ ઓલું તો ઘર આખું આવું ટોળું છે. હા પેલું રોજ મહેમાન આવે ને નાટક કરી એવું તો કોઈ નહીં એટલે એવું નહીં હા. એવું નહીં સાચેલું સાચું એવું નહીં આ મને મારવા પર બેઠા તો ભાઈ થઈ શું બેસી જવું એટલે તું એ વાની વાત એવું ચડે તું નહીં ઓળખતો આ ટોળું છે એવું છે એ? ઓળખું તો પણ તમે આ માટે એ કરવા આવ્યા હતા તમે એટલે તને ખબર નહીં આ તો બધા નબળા છે. પગના આશીર્વાદ લેવા આવ્યા હતા કે તમે ગળું દબાવવા આવ્યા ત્યાં નહીં ઉપર ગળું જવા ત્યાં આઈ ખાલી મટી ગયું. એ શંકા તને ખબર ના પડે મારા ભાઈને કેવા ભાગી જાય તો એટલે એ આ મારો બેટો અવળી વાત લાયો આપણા બેનો આ લાલ વખો આવશે. ઘોડાનો હતા શાંતિથી બેઠો તો અને આ એનો ભાઈ આવ્યો ને બીજો અને બધા એક થઈ ગયા હોય ને અને પેલો ડોક્ટર આવે, પેલો ડોક્ટર આપણે દવા કરાવી દઈએ પાર આવે. બાબલો ડોક્ટર નો ફોન કર્યો બરાબર મટે બરાબર ના મટે ને તો બધું મારું વેચી મારું ઘણું વેચી મારજો આ ગામના ગોદરે રહેવા ના જોવું બે ના ના એ તો હાલનો હાલ જ કરતું બધું અરે મારવા હા પેલા તો ભાજી નાખો એટલે એ તારી ખબર કાઢવા આયા હતા અમે તો હા. નહીં તને મારવા આયા. તારી ખબર કટાય આવી ઘટા એટલે કોઈ નહીં પાડ્યો ડાયરેક્ટ ઉપર પડ્યા તારા ઉપર પડ્યા ડાયરેક્ટ એટલે નહીં તારા ભાઈને ટસકા ચોડે અમે એ હું બૂમ વાત પાડી મોટી ગયો. હતી એ. એ તને એવું શરમ આવે એટલે મારા બેટા આ તો બધા આપણા ઉપર ચડી ગયા છે. એ એ તું હરકો રે નહીં એવું રીવ રીતનું કરો
ના બંધ કરવાની એટલી બંધ કરવાનું કરો. એટલે તું બોલેવાનો રે તું હું આની વાદે ચડ એ તો મારો ભાઈ છે યાર, એ થોડું જૂઠું બોલતો હોય. તમે એવું નહીં. આરો કોઈ દાડો મને તો એવું લાગે મારી બોલતી જ બંધ કરવા આવ્યા હતા, મારી નાખવા. તને સોનો અરે ભગવાન માથે રાખ સોનો મોનો આગળ મોથો હોત ને તો તમે મને ટોકો પાડીને બંધ કરો પેલા એટલી બંધ કરો, કઈક ઉપાય દો. એ વખત ડોક્ટરને બોલાવો ને. ડોક્ટરને ફોન કર્યો હવે કે તમારે બે આપણો વચ્ચે હેડ ના આપણે આપણું ન મારે ના એ હમણાં વગર નહીં જવાનું. હારી કરી આલો. જવાના જતા લે. બીજો ઉપાય એમાં જોડે. ઓફ કરીને બંધ કરીને તારી ગાય થઈ ગયો ને હવે નબળા નોમ ના લેતો આ ઘરનું કોઈ દાડો હોય તને કહી દઉં હું ઉપાય બીજો લાવું. કરને કોક બંધ કરવાનું તું 2 મિનિટ તમે વાતો કરો તો દૂર તો. ભણ્યા વગર તું અહીંયા કરવાનું કર. હું બંધ કરું. ભાઈ ભાઈ ચડી બેહવાની વાત ના કરે તને કહું ઘોડો થવાની વાત ના કરશો તમને કહી દઉં ઘોડો નહીં સાચું આવ્યું લે. ચમ સાચું આવ્યું તને લે. હા. હા? એવું જ લાગે. હા ઘોડું ડબલ મારી નાખશે. હવે હું નહીં બી તો મારા 2 ભાઈબંધ આવી ગયા છે. હા મારા બેટા જો રંગ બદલ્યો અમને સાચી જ વાત છે ને. સાચી વાત છે એટલે નજો વળી બોલ્યા બાજુ ભાઈ કહેવાય તું મારવા આવ્યો એટલે ભાઈ મારવા દે મને લે. 2 ભાઈ બેઠા મને મારવા દે. તમે મારા બેટા 2 જણા 3 જણા જેવા રાગ છે આખા ગામને ખબર છે રાગનું નહીં જોવાનું તો? મૂળ તો ભાઈ તો છીએ ને અમે. ભાઈ છીએ હાલ તો એવા તમે 55 કેટલા દબાઈ દીધા હે? શું દબાઈ દીધું એટલે ભાઈ તું બોલેવાનું રે તને કહી દઉં બોલેવાનું રે તને કહી દઉં તો હું ના, બાપુ ભાઈ કે અહીંયા આ બધું કરી આવો, લઈ જવાનું. પકડો ચોર સા જોઈ લીધું હા, હા. કેવો નાહવા ખબર પડી. ખાતો હોય તો નાહવા નહીં. પેલા ધનિયાને ના પાડી દીધેલા લોકો કેવા નહીં જવું હોય નહીં ખાતો માણસ હોય ને કરે ઉપર કોઈ પડે બે ઓલા. આ જુઠ્ઠો તો કેવો નાખ્યો જોયો વરરાગજી નહીં ના આમ તો કોમની પંચાયત કરે હાલ એવા ખાવાનો. એટલે ડોક્ટર આવે છે હેડના દવાના પૈસા હું નહીં આલું તને કહી દઉં છું અરે હું બેઠો નહીં નો ભાઈ. બીજો ઉપાય લાવ્યો. શું એટલે આ લોકો નહીં ચોરને. મારવા બેઠા હો ભાઈના. જોયો હું શું કહું મારવા બેઠા જોયો સાંભળો, મેં એક જગ્યાએ સાંભળ્યું હતું. કે આ પાઇપ છે ને આ મોઢામાં રાખી અને અહીંથી આમ જોરથી ફૂંક મારીએ ને તો એકી બંધ થઈ જાય. આ ડોક્ટર ઉભા રહો. તું ભાઈ પહેલા કરજે, કરજે. એટલે મારી નાખવાનું કર્યું અમને મેલે. વાહ, વાહ, વાહ. એ તું આવો રે. લે, તું એ નબળા હું વચ્ચે ચડે છે બુડા તું એ આર્યો ડોક્ટર હે? ઓ અચ્છા હું હો આ પોટલા વાળો? ગામડામાં તો એવું હોય તાણા ડિગ્રી વગરના ડોક્ટરો હોય શંકાભાઈ ચેવા કેમ બોલાવે એક્ટિવા બંધ થઈ ગઈ. એ, મારતા મારતા આ ભાઈ કી ઓય તકલીફ માગવા આગળ જા પેલા ડોક્ટર ના બાજુ નહીં લે નબળા એટલે ડોક્ટર સારો આવો તાણા તો આ શું લઈને આવ્યો આવું? એટલે આ ચુમાહાનું એવું જ હોય તારે હા તો ભાઈ આ મારા ભાઈને હમો કરો. લે એટલે સાહેબ એવું કરો ને તમે જોઈએ બેન એ દાંતર તું દવા કર હા સાહેબ એટલે આ પેલું ટેથોસ્કોપ ઘેર પડી રહ્યો ને એટલો કોને દબાઈને કરું હું. એ પેલો હાથ પકડજો ઊંચો વાત કર તમે કોને આ દબાવજો એટલે કોમડાના ડોક્ટર છે ને અરે ઓય ભાઈ યાર. એટલે હું ડોક્ટર હું તમે એટલે તમે હો પણ આ તો બધા કોઠા હુજવાળા ડોક્ટર આમ કોને દબાવ્યો? આ દબાઈ આ નાડી ખબર પડે ને યાર. હવે ચો નાડીઓ હમણાં નહીં ખબર પડે નાડીઓ ભાઈ પહેલા હું નોર્મલ ઈલાજ કરું છું તો કદાચ બંધ થઈ જાય હા તો બરાબર નકર પછી હેવી ઈલાજ કરવું પડે. એ સાહેબ એવી ભડકામણી ચો ખાલો હતા તમે હા. ગમે તે કરી બંધ કરો ને એટલે સાહેબ કેવું કરવું પડશે? કેજો પાછા નહીં તો આર્યો ઉભો થઈ ગયો ને નાઈ જશે. આ બધું અમને જ કર્યું આ બેને. ભાઈ શંકાભાઈ ઓળખો હારો માણસ છે કોઈ હારો નહીં. આમ તો માર્યો હા બૈરે એટલે તું જોવા આવ્યો તો ભાઈ તને? અને રાજ મારો ભાઈ છે હા. એ શાંતિ રાખો એ હવે તમારું મારો વભળવાનું મારે ઈલાજ તારી કરવાનું તેડે કાપી દો છો હમણાં તને કહી દઉં તું મારવા આવ્યો તો. એ ઈલાજ એ શાંતિ રાખો કે 2 મિનિટ શાંતિ રાખો એટલે સાહેબ આખું ટોળું જેવું છે શેડા આવ્યો નહીં પકડ્યો નહીં એ ભાઈ અમે બોલો રે કે હા હું જાઉં. એ તો મને દેખાય કે વેલો એવો લાગે આખો હવ સાહેબ વેલો હોય એ વાત પેલા શાંતિ રાખો તાર લીલો વેલો ખાવો તો ઓય હા ભાઈ દવા કરાવો. સ્પેર પાર્ટ હરખો કરું પેલા સાહેબ ગમે તે કરો બંધ કરો બંધ છોડાવો ને તમે ભાઈથી એ ઉભા રહો. એટલે વર્ષીથી થાય મારા ભાઈ. અલે વર્ષી નહીં બાર અત્યારે યાર તું સમજ તો તમે ડોક્ટર તું જ હું હા ડોક્ટર તો તમે હો. તો ચૂપ આવા દે આ મોઢા પકડી કરી દે હવે બોલતો નહીં પણ એ સાહેબ એવું આ તો એકદમ પેલું હોય એટલે થવા દે કે થતું હોય એમ તમે કરો બધા હું જઉં યાર એટલે થવા દે ને ડોક્ટરને બોલાવવાનું દે ને તો થશે તારે હું આ તો તવા ઉતારવાનું હે. તમે બે બોલશો ને તમે બેન હા તમે વિશ્વાસ ખાલી નહીં જુઓ, આવતો. તમે જુઓ આ આ બાજુ. જ્યારે વિશ્વાસ નહીં તો આવતો. વિશ્વાસ ના હોય તો તમે આપણે એ રે. ના, ના, એ રે. ના, ના, તો.
અહીંયા જ રહો ચોરો બધું. બેહો. ચોર નહીં લે તું નબળા હાથની વાત કર ગોમ બહારના ઘરમાં મારનો મગો નહીં. તમારી એ બધા તારી હેસિયત નહીં મારો હાથ પકડવાની બેહો વાત કરો તમારા હિસાબે તમારા ભાઈના હેતકી ઉપર ઓય ભાઈ હાથ ના પકડતો આપણી હેસિયત નહીં પણ ધોકાવાળી કરો વાળી એટલે તારા મંડો કે બંગડીઓ નહીં પહેરી તને કહી દઉં પાડી દે બોબડા. પાડી લે તો આઈ જા તાણે તને કહી દઉં તમે એક કામ કરો તમે તમારી વાતો કરો ના, ના, એ સાહેબ ઘર આમના હમું કરો પેલા એ ફોન કરો. આ હેચી ઉપડી કોણીથી નહીં વટ્યું ઘણી દવા કરી મને check કરો. આપણો ગોળી હોય ગોળી કરવાની હાલ આવે. પેલા વખત વનથી ચેક કરો તો હમણાં ઉતરે ને ઉતરે એ વધારે ડોક્ટર ડોક્ટર પૂછું કે એટલે છે બરાબર તો હા ઉડો પણ નહીં ખબર આ ઢોરોનો ડોક્ટર છે એવું તું બોલાવવાનો રહેજે હો માં જો તો શું થયું? એટલે આ ગોળી એક ગોળી 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 કોની લેતા આવો? અલ્યા સાહેબ તમે ઢોરોના ડોક્ટર છો ને એવું અમને ખબર નહીં તમે બે હાથ જોડો ગમે એ કરીને બંધ કર્યું ખાલી 5 મિનિટ બંધ કરીને દો એટલે અમે ઓછી હેડી ના કરીએ તમે જોણો હો હું જોણો બરાબર હા. એ જોણો ના નહીં જોડતા તો વનથી મતલબ ને વિઝિટ ના જો તમને 100 રૂપિયા હાલ દે તમે બંધ કરો ને ગમે એ કરી બંધ કરો તમે જો ગોળી કરો ને તમે જો હાલત હા એટલે સાહેબ, આ અવાજ તો ઢોકાણનો આવા મારાજી જબર આપણે તો ઉલમાંથી ફૂલમાં પડે અરે સાહેબ આ કર્યું હું તમે દવા આલી યાર બીજો બંધ કરવાની દવા આલી એટલે તમે નતા કહેતા કે મારે પેલા પાડાનો અવાજ માટે અવાજ આવ્યો આ તો ઓલે અરે તને કહી દઉં અભડ હવે મારો વોક નહીં ને હવે વોક ડોક્ટર એક મિનિટ તમે મને નથી કીધું કે પેલા ઈલાજ કરવા આવવાનું પણ એ તો પાડું મોઢું હતું મારું એનો અવાજ બેહી ગયો તો હા. તમે તો એના અવાજ પેલાની આલી ગોળી એ આ પાડાનો નહીં આલે પાડાની ગોળી આલે છે તો હું તો જેનો ડોક્ટર હોય એની ગાડું તાણા હવે તારો મારો લેતો ગયો મને મારું લઈને ના, ના. આપણો પણ અમારું શું કરવાનું સાહેબ હવે આ જો એ તને કહી દઉં છોડ દે ને છોડ દે ને છોડ દે ને શંકાને માર લે પાડ પાડ લે દે આપણે જોરજી ખબર કોઈ દાડો કોઈની ખબર કાઢવા ના જવાય તને કહી દઉં અને હારામાં ખારું કોમ કરવા જઈએ ને એમાં આ બધું પડે એ તોડ દઈ દે. મારા ભાઈ હા મારી એસપી સીએમ સિરીઝ હા હા બગા